ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનો મોટો દાવો। જાહેર મંચ પરથી વર્ષાબેન વસાવાએ મોટો દાવો કર્યો કે સાંસદ મનસુખ વસાવાને નીલ રાવે લાફો માર્યો। નીલ રાવ અને સાંસદની વચ્ચે ઝઘડો થયો ત્યારે વર્ષાબેન વસાવાના દાવાને સાંસદ મનસુખ વસાવાએ જુઠ્ઠો ગણાવ્યો। આપના લોકો જુઠ્ઠાણું ફેલાવે છે તેવું મનસુખભાઈ વસાવાએ કહ્યું અને સાથે એ પણ કહ્યું કે વર્ષા વસાવા તો મારી દીકરી સમાન છે। વર્ષા વસાવાની પાસે જબરજસ્તી આવું બોલાવવામાં આવ્યું। સુરત આપના સોશિયલ મીડિયામાં કામ કરનારે આવું બોલાવડાવ્યું। ચૈતર વસાવાએ મને કહ્યું કે અમારી પાસે બોલાવવામાં આવે છે। મારે અને નીલ રાવ વચ્ચે કોઈ ઝઘડો થયો જ નથી તેવું મનસુખભાઈએ નિવેદન આપ્યું। અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો। અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે એટલે આ તો શરમજનકની વાત છે। એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ। કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી। આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી। એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું, એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો। પેલી વર્ષાબેન ના પાડી કે ના, એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાવ્યું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ। એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી, એટલે એ નાદાન છે। તો એ તો મારી દીકરી બરાબર છે, એ મારી સાસરીમાં મારી ભાણી છે, તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને